બસ એક નાની આઈલાઇનરની ભૂલ અને આખો મેકઅપ ઓલમોસ્ટ બગડી ગયો. તો હા, આજે હું રેડી થઈ રહી હતી, મેકઅપ ટ્યુટોરિયલ શૂટ કરી રહી હતી, ફૂલ વાઇબમાં, ફૂલ કોન્ફિડન્સ સાથે. ફાઉન્ડેશન, બધું બ્લશ, લિટરલી બધું જ ફ્લોલેસ લાગતું હતું. મેં કરેક્ટર કર્યું હતું, કન્સીલર કર્યું હતું, હાઇલાઇટર લગાવ્યું હતું, બધું જ અને બેઝ તો એકદમ ફ્લોલેસ બન્યો હતો. અને આઈ શેડોમાં મેં સ્મોકી આઈ સિલેક્ટ કર્યું હતું, બ્રાઉન સ્મોકી આઈઝ, એ બી ઓલમોસ્ટ પરફેક્ટ થયું હતું. અને પછી આવ્યો આઈલાઇનરનો ટર્ન. મેં વિચાર્યું આજે તો પરફેક્ટ વિંગ આઈલાઇનર બનાવું જ, પણ શું થયું ખબર છે? એક આંખમાં એઝ ઓલવેઝ જાડી લાઇનર થઈ ગઈ, બીજા આંખમાં સેમ કરવા ગઈ તો બંને આંખો બ્લેક હોલ જેવી લાગવા લાગી, એકદમ વિયર્ડ. એટલે હું લિટરલી મિરર સામે જોઈને લાઈક હવે શું કરવું, આખો મેકઅપ રિમૂવ કરવો પડશે. પણ પછી મેં થોટ ચેન્જ કર્યો અને નો, લેટ્સ ફિક્સ ધીસ. સો થોડું કન્સીલર લીધું, એક્સ્ટ્રા વસ્તુ જે હતી બધી રિમૂવ કરી, એક્સ્ટ્રા આઈ શેડો રિમૂવ કર્યો અને પરફેક્ટ લુક ટર્ન આઉટ થયો.